હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.2ના ક્વેશ્ચન નંબર 14 સુધીના બધા જ એક્ઝામ્પલને કમ્પ્લીટ કરી દીધા છે. હવે આજે આપણે સ્વાધ્યાય 2ના ક્વેશ્ચન નંબર 15થી સ્ટાર્ટ કરીએ. ક્વેશ્ચન નંબર 15 શું કહ્યું છે? એક્સના છેદમાં 9 - 4x². આનું આપણે ઇન્ટિગ્રેશન કરવાનું છે. સૌપ્રથમ આપણે રકમ લખી દઈએ. I બરાબર ઇન્ટિગ્રેશન x dx છેદમાં 9 - 4x². હવે આપણે શું કરવાનું છે તે જોઈએ. વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જુઓ તો આપણે 9 - 4x² જો વિકલન કરીએ તો આપણને વિકલિત શું મળે? તો 9 0 થઈ જાય, માઇનસ 4x² કરીએ તો 4 દુ 8, x એક ઘાત ઓછી થઈ જાય એટલે x થઈ જશે. એટલે ફાઇનલી જો આનું આપણે વિકલન કરીએ તો આપણને વિકલિત શું મળે? તો -8x. હવે તમે ધ્યાનથી જુઓ તો x તો અંશમાં પણ છે. આવું જ્યારે થાય ત્યારે આપણે શું કરવાનું? તો જેનું વિકલિત આપણને આપ્યું હોય તે વિધેય બરાબર આપણે ધારી લેવાનું. કોનું વિકલિત આપણી પાસે છે? તો આનું વિકલિત આપણી પાસે છે, તો આપણે આના બરાબર આદેશ લઈ લઈએ. અત્યાર સુધી જે કરતા હતા તેવું જ કરવાનું છે. એટલે ધારો કે 9 - 4x² = t. Therefore આનું વિકલિત શું થશે? તો -8x × dx = dt. આપણને x dxની જરૂર છે એટલે આપણે x dxને કરતા બનાવીએ તો આપણી પાસે આવશે -dt/8. એટલે આ જે આપણે મેળવ્યું છે તેને આપણે આપણી રકમમાં મૂકી દઈએ. તો therefore I = ચાલો x dxના સ્થાને શું મૂકવાનું? તો x dxના સ્થાને મૂકવાનું -dt/8 આખાના છેદમાં 9 - 4x² સ્થાને શું મૂકવાનું? t. એટલે -dt/8 આખાના છેદમાં t. હવે આપણે જાણીએ છીએ -1/8 એ તો અચળ છે એટલે 12. એટલે હવે કોનું સંકલન કરવાનું? તો dt/tનું. અને આપણે જાણીએ છીએ જે રીતે dx/xનું log માનાંકમાં x થાય તે રીતે dt/tનું શું થશે? તો log માનાંકમાં t. એટલે આનું થશે log માનાંકમાં t અને આગળ -1/8 તો છે જ, પ્લસ c. હવે શું કરીએ? તો સંકલન થઈ જાય પછી આપણે શું કરવાનું? તો t ની કિંમત મૂકી દેવાની. તો t ની કિંમત આપણે મૂકીએ તો ફાઇનલ આન્સર આપણી પાસે આવો કંઈક આવશે. I = -1/8 log tના સ્થાને 9 - 4x² એનો માનાંક પ્લસ c. હવે 9 - 4x² એ ધન છે કે ઋણ એ આપણે જાણતા નથી. એક્સની કિંમત પર ડિપેન્ડ છે. જ્યારે આપણે કન્ફર્મ ન હોઈએ કે ધન છે કે ઋણ ત્યારે તમારે શું કરવાનું? તો માનાંક જ રહેવા દેવાનું. એટલે આ થશે તમારો ફાઇનલ આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો નંબર 16 જોઈએ. e2x + 3 એટલે આપણી રકમ થવાની I બરાબર ઇન્ટિગ્રેશન e2x + 3 × dx તો આવે જ, કારણ કે આપણે દરેક એક્ઝામ્પલમાં એક્સને સાપેક્ષ જ સંકલિત મેળવીએ છીએ. હવે જોજો e(x) હોય તો તેનું સંકલિત e(x) થાય, પરંતુ અહીં તો x ના સ્થાને 2x + 3 છે તો આપણે શું કરીશું? એના બરાબર ધારી લઈએ. તો ધારો કે 2x + 3 = t. Therefore ચાલો 2x + 3 નું શું થશે? તો 2x નું તો 2 થઈ જાય, પ્લસ 3 અચળ છે એટલે 0. એટલે ફાઇનલી 2x + 3 નું થશે 2 × dx = t નું dt. હવે આપણને dx જોઈએ છે તો આપણે શું કરીએ? dx ને કરતા બનાવી દઈએ તો dt/2. આ તમામ કિંમતને આપણે આપણી રકમમાં મૂકી દઈએ, સબસ્ટિટ્યૂટ કરી દઈએ. શું કરીએ? સબસ્ટિટ્યૂટ. Therefore I = ઇન્ટિગ્રેશન ચાલો e2x + 3 ના સ્થાને t મૂકી દઈએ એટલે e(t) × dx ના સ્થાને શું મૂકવું પડશે? dt/2. એટલે ફાઇનલી આપણી પાસે આવશે I બરાબર ઇન્ટિગ્રેશન e(t) × dt/2. હવે 1/2 તો અચળ છે એટલે 12. એટલે ઇન્ટિગ્રેશન e(t) dt. હવે e(t) નું t ની સાપેક્ષ શું થશે? તો e(t) જ થશે. એટલે 1/2 e(t) + c. ચાલો t ની કિંમત શું છે? તો t ની કિંમત છે 2x + 3. મૂકી દો એટલે આપણી પાસે આવશે I = e2x + 3 આખાના છેદમાં 1/2 છે એટલે 2 પ્લસ c. આ થયો તમારો આન્સર. નંબર 17 એક્સના છેદમાં e(x². I = રકમ લખી દઈએ તો x dx છેદમાં e(t)
x². હવે આપણે જાણીએ છીએ e⁻x² ને અંશમાં લઈ ગઈએ તો e⁻x² થઈ જાય, બરાબર. એટલે ગોઠવણી કરતા તો e⁻x² ઇન્ટુ x dx. હવે જોજો આપણે આ -x² છે, બરાબર, એના બરાબર જો t ધારી લઈએ તો x² નું શું થાય? વિકલિત ટ્વાઇસ x થાય. આપણી પાસે x તો છે જ, અચળનું તો ટેન્શન લેવાની જરૂર નથી, એનું તો આપણે એડજસ્ટ કરી શકીએ. એટલે આપણે શું કરીશું? -x² બરાબર t ધારી લઈએ. તો ધારો કે -x² ઇક્વલ ટુ t. શા માટે -x² બરાબર t ધાર્યો? જો -x² બરાબર t ધારા તો અહીં e⁻t થઈ જાય, અને e⁻t નું સંકલિત આપણે જાણીએ છીએ e⁻t જ થાય, એટલા માટે, બરાબર. તો જો -x² બરાબર આપણે t લઈએ તો આનું વિકલિત શું થશે? તો -ટ્વાઇસ x ઇન્ટુ dx તો આવે, ઇક્વલ ટુ t નું આપણે શું લખીએ? dt લખીએ છીએ. ચાલો x dx નું કામ છે મારે, તો x dx ને આપણે કરતા બનાવી દઈએ તો આપણી પાસે આવશે x dx બરાબર -dt/2. -2 છેદમાં જતો રહે એટલે -dt/2 વંચાય, બરાબર. એટલે x dx ની કિંમત પણ મળી ગઈ, અને -x² બરાબર આપણે t ધારી જ લીધો છે, એટલે I થશે તમારો ઇન્ટિગ્રેશન e⁻x² ના સ્થાને t મૂકી દો ઇન્ટુ x dx ના સ્થાને મૂકી દો -dt/2. એટલે ફાઇનલી આપણી પાસે આવશે -1/2 ને બહાર કાઢી નાખીએ તો e⁻t dt આવશે, ઇઝ ઇક્વલ ટુ -1/2. e⁻t નું શું થાય? હવે તો આવડવું જ જોઈએ. t ને સાપેક્ષ શું થાય e⁻t નું? તો e⁻t જ થાય, પ્લસ c તો આવે જ ફાઇનલી. ચાલો, એટલે ધેરફોર I બરાબર -1/2 e⁻t ના સ્થાને શું મૂકવાનું? -x². એટલે t ના સ્થાને -x² મૂકીએ તો આપણી પાસે શું આવશે? તો -1/2 e⁻x² પ્લસ c, બરાબર. એટલે ધેરફોર I બરાબર, આ આન્સર પણ સાચો જ છે, થોડું વધારે સાદુરૂપ આપ્યું છે, વધારે પણ ન કહી શકાય કારણ કે છેદમાં 2 જ મૂક્યા છે, બીજું કંઈ નવું કર્યું નથી. એટલે આપણી પાસે શું આવ્યું? તો માઇનસ અને e⁻x² ને આપણે છેદમાં લઈ ગયા, આટલું જ કર્યું છે. તમે આટલું રવા દો તો પણ ચાલે. એટલે શું કર્યું? તો -1 છેદમાં, હવે e⁻x² છે એને છેદમાં લઈ ગઈએ તો e⁻x² થઈ જાય, અને 2 તો છે જ છેદમાં, એટલે -1 છેદમાં 2 ઇન્ટુ e⁻x² પ્લસ c. હવે શા માટે કર્યું વિદ્યાર્થી મિત્રો? તો મોટે ભાગના દાખલામાં શું થાય? જે પ્રમાણે તમારી રકમ હોય ને તો આન્સરને પણ એ પ્રમાણે લાવવાનો જ પ્રયાસ કરતા હોય. તો તમારી રકમમાં તમે જોઈ શકો છો છેદમાં e⁻x² છે, એટલે અહીં શું કર્યું છું? તો છેદમાં e⁻x² લઈ આવ્યા, બરાબર. એટલે ટેક્સ્ટબુકમાં આ પ્રકારનો આન્સર તમને આપ્યો છે, તમે આવું લખો તો પણ ખોટું નથી, પરંતુ મોટે ભાગે શું કરવામાં આવે? જે પ્રમાણે તમારી રકમ હોય તમારો આન્સર પણ એ પ્રમાણે ટેક્સ્ટબુકમાં સેટ કરતા હોય. હવે અહીં છેદમાં e⁻x² છે એટલે આન્સરમાં પણ છેદમાં જ e⁻x² લઈ આવ્યા, કંઈ નવું કર્યું નથી. તો આ થશે તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 18 જોઈએ. e⁻tan−1x ના છેદમાં 1 + x². સૌપ્રથમ આપણે રકમ લખી દેવાની. I ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન e⁻tan−1x ઇન્ટુ dx છેદમાં 1 + x². તમે dx અહીંયા લખો કે અહીંયા લખો કોઈ ફરક પડે નહીં, એ અંશમાં જ રહેવાનો છે, બરાબર. લખવાની મેથડ બદલાય આગળ. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, તમને tan−1x નું વિકલિત ખબર જ છે. tan−1x નું વિકલિત શું થાય? તો 1/1 + x². ધ્યાનથી જો તો અહીં છે 1/1 + x². એટલે તમને આઈડિયા આવી જવી જોઈએ કે આપણે tan−1x બરાબર ધારવાનું છે. બીજી પણ એક રીતે તમે વિચારી શકો. શું? તો આપણે જાણીએ છીએ કે e⁻ જે પણ આપ્યું હોય તેના બરાબર આપણે આદેશ લઈએ. તો e⁻ શું આપ્યું છે? tan−1. તો આપણે tan−1 બરાબર આદેશ લઈ લઈએ. તમે પ્રેક્ટિસ કરશો તો તમને ઓટોમેટિક આઈડિયા આવી જ જશે. ચાલો ધારો કે tan−1x બરાબર શું લઈ લઈએ? t. ચાલો tan−1x નું શું થાય? તો 1/1 + x² ઇન્ટુ dx ઇક્વલ ટુ t નું dt. ધેરફોર I બરાબર અમારા રકમમાં કિંમત મૂકી દઈએ તો e⁻tan−1x ના સ્થાને શું મૂકી દઈએ? t. એટલે e⁻t. અને જોજો 1/1 + x² ઇન્ટુ dx છે, અહીં 1/1 + x² ઇન્ટુ dx છે, તો 1/1 + x² ઇન્ટુ dx હોય તો શું લખાય? dt. એટલે અહીં શું થઈ જશે? e⁻t dt. અને આપણે જાણીએ જ છીએ e⁻t નું શું થાય? તો e⁻t જ થાય. એટલે ધેરફોર I બરાબર e⁻t પ્લસ c. t ના સ્થાને કિંમત મૂકી દઈએ તો e⁻tan−1x પ્લસ c.
હવે આપણે એક્ઝામ્પલ નંબર 19 જોવાના છે, પરંતુ તે પહેલાં આપણે શું કરીએ, એક્ઝામ્પલ નંબર 20 જોઈએ. કારણ કે જો એક્ઝામ્પલ નંબર 20 તમને આવડશે તો 19માં તકલીફ પડશે નહીં. બરાબર, તો આપણે શું કરીએ, એક્ઝામ્પલ નંબર 20 જોઈએ. તો જોજો એક્ઝામ્પલ નંબર 20માં શું કીધું છે, તો e2x માઇનસ e-2x આખાના છેદમાં e2x પ્લસ e-2x. બરાબર, દરેકે દરેકના ઘાતાંકમાં શું છે, 2x છે, આ સાઈડ 2x છે અને આ સાઈડ -2x છે. અહીં પ્લસ છે અને ઉપર માઇનસ છે. તો સૌપ્રથમ તો આપણે રકમ લખી જ દઈએ. ચાલો હવે શું કરવાનું તે જોજો. આપણે e2x પ્લસ e-2x એનું જ આપણે વિકલન કરીએ તો આપણને વિકલિત શું મળે, તો એનું વિકલન કરવાથી આપણને વિકલિત શું મળશે, તો e2x નું શું થાય, તો e2x ઇન્ટુ 2, એટલે આ રીતે e2x નું e2x થશે અને 2x નું 2 થાય, પ્લસ e-2x નું e-2x થાય અને -2x નું -2 થાય, એટલે પ્લસ માઇનસ માઇનસ, એટલે આ રીતે આવે dx = dt. ચાલો આમાંથી 2 ને આપણે સામાન્ય લઈ લઈએ, તો અમારે આપણે 2 ને સામાન્ય લઈ લઈએ તો એ 2 dt ના છેદમાં જતો રહેશે, એક સ્ટેપ લખ્યું નથી, એટલે e2x માઇનસ e-2x dx = dt/2. હવે જો તમારો દાખલો કેટલો સરળ થઈ ગયો, જે પણ છે તે તો અંશમાં છે જ, એટલે શું થશે, તો I બરાબર ઇન્ટિગ્રેશન, હવે જોજો e2x માઇનસ e-2x ઇન્ટુ dx હોય તો શું લખાય, dt/2, એટલે અહીંયા લખાશે dt/2 છેદમાં e2x પ્લસ e-2x ના સામે શું લખાય, તો t દળ્યો છે એટલે t લખાશે. બરાબર, ચાલો ઇઝ ઇક્વલ ટુ અમારી 1/2 ને કોમન લઈ લઈએ તો ઇન્ટિગ્રેશન dt ના છેદમાં t અને 1 ના છેદમાં t નું શું થાય, log માનાંકમાં t પ્લસ c, એટલે 1/2 log માનાંકમાં t એટલે શું, તો t એટલે e2x પ્લસ e-2x પ્લસ c. હવે જોજો આપણે જાણીએ છીએ e2x પ્લસ e-2x, આમાં તમે x ની કોઈ પણ કિંમત મૂકો ને તો ઘાતાંકીય વિધેય હોવાને કારણે એનો આન્સર હંમેશા ધન જ મળશે તમને, એટલે ધન હોય તો માનાંક લખવાની જરૂર નથી, એટલે શું થશે, તો આપણે અહીંયા માનાંક લખીશું નહીં, પ્લસ c. અને જો તમને આઈડિયા ન આવે તો માનાંકમાં જ રહેવા દેવાનું. બરાબર, તો પણ ચાલે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 19 જોઈએ. આ પણ IMP છે. e2x માઇનસ 1 છેદમાં e2x પ્લસ 1, એટલે I બરાબર ઇન્ટિગ્રેશન e2x માઇનસ 1 છેદમાં e2x પ્લસ 1 dx. હવે જોજો વિદ્યાર્થી મિત્રો, આ એક્ઝામ્પલને ગણવા માટે આપણને આ એક્ઝામ્પલની જરૂર પડશે. તો અહીં તમે જોઈ શકો છો, e2x હોય તો માઇનસ e-2x આવવું જોઈએ. હવે અહીં e2x છે તો માઇનસ e-2x તો લાવી ન શકાય, પણ આપણે એક કામ કરી શકીએ, શું, 2x ના અડધા કરી શકીએ. કેવી રીતે તે જોઈએ, તો આપણે શું કરીએ, જોજો આવું સ્વરૂપ લાવવા માટે આપણે શું કરવાનું, તો અહીં જે પણ હોય ને તેને અડધા વડે ભાગી કાઢવાનું. તો અહીં કેટલા છે, 2x છે તો એના અડધા x, એટલે આપણે e2x વડે અંશ અને છેદને ભાગવાનું. તો અંશ અને છેદને e2x વડે ભાગીએ તો શું થશે તે જોઈએ. તો ધેરફોર I બરાબર, ચાલો e2x ને e2x વડે ભાગે તો આવું આવે, માઇનસ 1 ને પણ e2x વડે ભાગવું પડે, આખાના છેદમાં e2x ને e2x વડે ભાગીએ, પ્લસ 1 ને પણ e2x વડે ભાગીએ. બરાબર, એટલે અહીંયા e2x હોય ને તો તમારે શું કરવાનું, e2x વડે ભાગવાનું. માની લો કે અહીંયા e4x છે, રકમ ચેન્જ કરી નાખવું, e4x હોય તો e2x વડે ભાગવાનું. બરાબર, ચાલો એટલે આવું કરવાથી શું થાય તે જોઈએ. ધેરફોર I બરાબર ઇન્ટિગ્રેશન, ચાલો e2x બાય e2x હોય તો શું થઈ જાય, e2x થઈ જાય, માઇનસ 1 ના છેદમાં e2x એટલે e-x, આખાના છેદમાં e2x બાય e2x એટલે e2x, પ્લસ 1 ના છેદમાં e2x એટલે e-x. હવે તમે ધ્યાનથી જુઓ આ બંને એક્ઝામ્પલને, તો આમાં શું ડિફરન્સ છે, તો રકમ તમને સેમ લાગશે, પરંતુ અહીં 2x છે તેની જગ્યાએ અહીં x છે, મેથડ તો સેમ જ થવાની. એટલે આ એક્ઝામ્પલને આપણે શું કર્યું, આ સ્વરૂપમાં લઈ આવીએ. આવું કરવાથી આપણો એક્ઝામ્પલ હવે સરળ થઈ જશે. શું થઈ જશે, I બરાબર e2x માઇનસ e-x dx છેદમાં e-x પ્લસ
e−x. જે રીતે આમાં આપણે શું કરેલું, છેદમાં જે પદ હતું તેના બાદ ટી ધારેલો, તે રીતે અહીં પણ આપણે ટી ધારીશું. એટલે ધારો કે e⁻x પ્લસ e−x બરાબર ટી. ધેરફોર e⁻x નું e⁻x થાય પ્લસ માઇનસ શા માટે લખ્યું છે તે બી ખ્યાલ આવી જશે, પ્લસ આવશે e⁻x ઇન્ટુ -x નું -1 એટલા માટે અહીં માઇનસ છે, બરાબર, ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. ચાલો રકમમાં મૂકી દઈએ. એટલે i બરાબર ઇન્ટિગ્રેશન, ચાલો આના બરાબર શું લખાશે, તેના બરાબર dt છે, છેદમાં e⁻x પ્લસ e−x બરાબર t છે. ચાલો 1/t નું log માનાંકમાં t પ્લસ c, tના સ્થાને એની કિંમત મૂકી દઈએ પ્લસ c. હવે આપણે જાણીએ છીએ કે e⁻x પ્લસ e−x તો ધન છે, અને ધન હોય તો માનાંક લખવાની જરૂર નથી, એટલે પ્લસ c. કારણ કે e⁻x પ્લસ e−x ગ્રેટર દેન 0 છે, અને ગ્રેટર દેન 0 હોય તો માનાંક લખવાની જરૂર પડતી નથી, કારણ કે એનો માનાંક એ પોતે જ આવી જશે એટલા માટે. એક્ઝામ્પલ નંબર 19ને આપણે બીજી રીતે પણ કરી શકીએ, એટલા માટે મેં અહીં અઠવા લખ્યું છે. શું છે, i બરાબર e⁻x - 1 છેદમાં e⁻x પ્લસ 1 dx. હવે જોજો, આપણે અહીં ગોઠવણી કરવાની છે, એવી રીતે ગોઠવણી કરવાની કે જેથી આપણો દાખલો સરળ થઈ જાય. તો શું થશે, e⁻x પ્લસ 1 છે, એનું હું વિકલિત મેળવું તો આનું વિકલિત શું થાય, e⁻x પ્લસ 1નું, તો e⁻x પ્લસ 1નું વિકલિત થશે 2 ઇન્ટુ e⁻x, આગે 1નું 0 થઈ જાય. એટલે 2 ઇન્ટુ e⁻x ને મારે અંશમાં સેટ કરવું છે, તો હું શું કરીશ તે જોજો. અહીં લખી દઈશ 2 ઇન્ટુ e⁻x. હવે જોજો, મારે તો e⁻x -1 જોઈએ છે, એટલે 2 લખ્યા તો એક વખત તો બાદ કરવા જ પડે, એટલે માઇનસ e⁻x. હવે એ -1 છે એટલે બાર માઇનસ છે, એટલે મારે અહીંયા +1 લખવું પડે, એટલે આ રીતે સેટિંગ કરવું પડે. આવું કરવાથી શું થશે તે જોજો, 2 માંથી 1 જશે એટલે 1 ટાઈમ્સ માઇનસ પ્લસ માઇનસ છેદમાં e⁻x પ્લસ 1. ખ્યાલ આવી ગયો. આવું કરવાથી આપણે બે ફાયદા થશે, એક તો છેદનું વિકલન જે અંશમાં આવવું જોઈએ તે આવી ગયું, અને બીજું આના છેદમાં જ્યારે તમે આને મૂકશો ત્યારે 1 થઈ જશે, અને 1નું સંકલન તો આપણે જાણીએ જ છે એટલા માટે. એટલે હવે શું થશે, બંનેના આપણે છેદમાં મૂકી દઈએ. તો બંનેના છેદમાં મૂકવાથી શું થશે, તો આના છેદમાં મૂકી દઈએ તો 2 ઇન્ટુ e⁻x છેદમાં e⁻x પ્લસ 1 dx માઇનસ આના છેદમાં મૂકીએ તો બંને કેન્સલ થઈ જાય તો 1 dx. હવે ધેરફોર i બરાબર શું થશે તે જોઈએ, તો ઇન્ટિગ્રેશન 2 ઇન્ટુ e⁻x છેદમાં e⁻x પ્લસ 1 dx માઇનસ, હવે જોજો અહીંયા 1 છે તો 1નું સંકલિત આપણે જાણીએ x છે, તમે અહીં 1 ન લખો અને માત્ર dx લખો તો પણ ચાલે, એટલે એનું સંકલિત શું થઈ જાય, x. હવે આપણે આનું સંકલિત મેળવવાનું છે, તો શું કરીએ આપણે, તો જાણીએ છીએ આપણે શું કે આનું સંકલિત તો અંશમાં છે જ, એટલે આના બરાબર આપણે શું ધારી લઈએ, t. એટલે ધારો કે e⁻x પ્લસ 1 ઇક્વલ ટુ t. ચાલો આનું આપણે વિકલિત મેળવીએ. અહીંમાંથી ભૂલમાં સંકલિત બોલાઈ ગયું, આનું વિકલિત અંશમાં છે, બરાબર, એટલે આનું વિકલિત અંશમાં છે તો આપણે આના બરાબર ધારી લઈએ. તો ધારો કે e⁻x પ્લસ 1 ઇક્વલ ટુ t. હવે શું થશે તે જોજો, e⁻x પ્લસ 1નું શું થાય વિકલિત, 2 ઇન્ટુ e⁻x ઇન્ટુ dx ઇક્વલ ટુ t નું dt. ધેરફોર i બરાબર ઇન્ટિગ્રેશન, હવે આપણે કિંમત મૂકી દઈએ તો 2 e⁻x dx ના સ્થાને શું મૂકવાનું, dt છેદમાં e⁻x પ્લસ 1ના સ્થાને શું મૂકી દેવાનું, t માઇનસ x, એટલે ઇઝ ઇક્વલ ટુ log માનાંકમાં t માઇનસ x પ્લસ c. આપણે જાણીએ છીએ 1ના છેદમાં tનું શું થાય સંકલિત, log માનાંકમાં t થાય, બરાબર. હવે આપણે tની કિંમત મૂકી દઈએ તો i બરાબર log માનાંકમાં e⁻x પ્લસ 1 માઇનસ x પ્લસ c. આપણે શું કર્યું, tની કિંમત મૂકી દીધી, tની કિંમત શું ધારેલી, e⁻x પ્લસ 1, એ કિંમત આપણે અહીં મૂકી દીધી છે, બરાબર. હવે શું થશે જોજો વિદ્યાર્થી મિત્રો, આ તમારો આન્સર આવી ગયો. તમે એક્ઝામમાં આટલું લખો તો સાચું જ છે, કોઈ માર્ક્સ કાપી શકે નહીં, પરંતુ જો તમારે ટેક્સ્ટબુક જેવો આન્સર લાવવો હોય તો શું કરવાનું તે આપણે જોઈએ. તો ઇઝ ઇક્વલ ટુ log, હવે આપણે જાણીએ છીએ કે માનાંકની અંદર જે પણ પદ હોય અને તે ધન હોય તો માનાંક લખવાની જરૂર પડતી નથી. તો e⁻x પ્લસ 1 ધન છે અને ધન હોય તો માનાંક લખવાનું જરૂર નથી, એટલે આપણે માનાંક લખીશું નહીં, સાદો કાઉન્સ પાડી દીધો. માઇનસ, હવે જોજો અહીં log છે એટલે મારે પણ એક્સને લોગમાં ફેરવવું છે, તો એક્સને લોગમાં કેવી રીતે ફેરવી શકાય, તો એક્સના સ્થાને હું શું લખી દઈશ, log e⁻x. શા માટે, તો કારણ કે આપણે જાણીએ છીએ કે log e⁻x ની કિંમત x જ થાય, અને ન ખબર તો હવે પછી યાદ રાખજો
કે log e રેસ ટુ જે પણ હોય તે જ આવે. એટલે log e રેસ ટુ y હોય તો અહીંયા y લખાય, log e રેસ ટુ z હોય તો અહીંયા z લખાય, log e રેસ ટુ x છે તો અહીંયા x લખાય. બરાબર. અને પ્લસ સી. હવે લોગમાં આપણે જાણીએ છીએ વચ્ચે માઇનસ હોય તો કયો નિયમ લાગુ પડે? ભાગાકારનો. એટલે log x માઇનસ log y હોય તો log xના છેદમાં y થઈ જાય, એટલે ઇઝ ઇક્વલ ટુ log xના છેદમાં y, એટલે e રેસ ટુ ટ્વાઇસ x પ્લસ 1 છેદમાં y તરીકે e રેસ ટુ x છે, પ્લસ સી. ધેરફોર i બરાબર log બંનેના છેદમાં મૂકી દઈએ તો e રેસ ટુ ટ્વાઇસ xના છેદમાં e રેસ ટુ x મૂકી દઈએ તો e રેસ ટુ x થઈ જાય, પ્લસ 1ના છેદમાં e રેસ ટુ x એટલે e રેસ ટુ માઇનસ x પ્લસ સી. તમે જોઈ શકો છો ટેક્સ્ટ બુક જેવો આન્સર આવી ગયો. અને તમે અહીંથી સ્ટોપ થઈ જાઓ તો પણ ચાલે. બરાબર. પરંતુ કેટલીક વાર તમને ઓપ્શનમાં આવું આપ્યું હોય તો તમને આવું પણ આવડવું જોઈએ. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 22 જોઈએ. sec સ્ક્વેર 7 માઇનસ 4x, એટલે i ઇક્વલ ટુ sec સ્ક્વેર 7 માઇનસ 4x dx. બરાબર. હવે જોજો 7 માઇનસ 4xના સ્થાને માની લો કે x છે તો શું થઈ જાય? sec સ્ક્વેર x. અને sec સ્ક્વેર xનું શું થાય? તો 10x થાય. ખૂબ જ સરળ થઈ જાય. પરંતુ આપણી પાસે xના સ્થાને તો 7 માઇનસ 4x છે. જ્યારે આ પ્રકારનું સ્વરૂપ આપવામાં આવે ત્યારે શું કરવાનું? ધારી લેવાનું. કોના બરાબર? તો 7 માઇનસ 4x બરાબર. તો ધારો કે 7 માઇનસ 4x ઇક્વલ ટુ t. એટલે t લેવાથી sec સ્ક્વેર t થઈ જશે અને sec સ્ક્વેર tનું 10t થઈ જાય. ઇન્ટિગ્રેશન આપણને ખબર જ છે એટલા માટે ધાર્યું. ચાલો ધેરફોર આનું વિકલિત શું થાય? તો માઇનસ 4 થશે ઇન્ટુ dx ઇક્વલ ટુ tનું dt. મને x dxના સ્થાને શું મૂકવું પડશે તેની જરૂર છે. તો મને dxની જરૂર છે તો dxને કરતા બનાવી દઈએ તો dx બરાબર માઇનસ dt બાય 4. ચાલો કિંમત મૂકી દઈએ. i બરાબર ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર આના સ્થાને t મૂકી દઈએ ઇન્ટુ dxના સ્થાને માઇનસ dt બાય 4 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 1/4 બાર ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર t dt. અને sec સ્ક્વેરનું સંકલન આપણને આવડે જ છે કરતાં. શું થાય sec સ્ક્વેરનું સંકલિત? તો sec સ્ક્વેરનું સંકલિત થાય 10, એટલે sec સ્ક્વેર tનું થઈ જશે 10t પ્લસ સી. ટીના સ્થાને કિંમત મૂકી દઈએ તો ટીના સ્થાને એની કિંમત મૂકીએ તો માઇનસ 1/4 10 7 માઇનસ 4x પ્લસ સી. 8 થયો એનો આન્સર. ખ્યાલ આવી ગયો ને? ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 23 જોઈએ. સાઇન ઇનવર્સ x છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર. એટલે i બરાબર ઇન્ટિગ્રેશન સાઇન ઇનવર્સ x છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. સાઇન ઇનવર્સ એક્સનું વિકલિત આપણે જાણીએ જ છીએ. સાઇન ઇનવર્સ એક્સનું શું થાય? તો 1ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર થાય. એટલે આપણે શું કરીશું? એના બરાબર t ધારી લઈએ કારણ કે આપણને રકમમાં 1 માઇનસ x સ્ક્વેરનું વર્ગમૂળ આપ્યું જ છે. તો ધારો કે સાઇન ઇનવર્સ x બરાબર t. ધેરફોર ચાલો સાઇન ઇનવર્સ એક્સનું વિકલિત શું થાય? તો 1ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર ઇન્ટુ dx ઇક્વલ ટુ tનું થશે dt. બરાબર. આવું કરવાથી શું થશે? તો 1ના છેદમાં સ્ક્વેર રૂટ ઓફ 1 માઇનસ x સ્ક્વેર dx છે એના સ્થાને આપણે dt મૂકી દઈશું. જોઈ શકો છો. અને સાઇન ઇનવર્સ એક્સના સ્થાને શું મૂકીશું? t. એટલે ઇન્ટિગ્રેશન t dt. કેટલું સરળ થઈ ગયું. બરાબર. કોમ્પ્લિકેટેડ સ્વરૂપમાંથી આપણે એને ઇઝી સ્વરૂપમાં ફેરવી દીધું. હવે આપણે જાણીએ છીએ કે tનું સંકલિત શું થાય? તો t²/2 થાય પ્લસ c. tના સ્થાને એની કિંમત મૂકી દઈએ તો tના સ્થાને શું થઈ જશે? તો સાઇન ઇનવર્સ x આખાનો વર્ગ છેદમાં 2 પ્લસ સી. 8 એનો આન્સર. ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 24 જોઈએ. શું છે જોજો. 2 cos x માઇનસ 3 sin x આખાના છેદમાં 6 cos x પ્લસ 4 sin x. અમારી તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો છેદમાંથી 2 કોમન નીકળશે એટલે મેં અહીંયા 1/2 લખું. ઇન્ટિગ્રેશન 2 cos x માઇનસ 3 sin x છેદમાં 2 કોમન લેવાથી અહીં થઈ જશે 3 cos x પ્લસ 2 sin x dx. હવે જોજો આપણે આનું વિકલિત મેળવીએ ને તો આપણને એનું વિકલિત શું મળશે? તો 3 cos xનું શું થાય? માઇનસ sin x. જોઈ શકો છો માઇનસ 3 sin x પ્લસ 2 sin xનું શું થાય? cos x. એટલે 2 cos x જોઈ શકો અહીં છે. એટલે અહીં છેદનું વિકલન તમે કરો તો જે પણ વિકલિત મળે તે અંશમાં આવે. એટલે આપણે શું કરવાનું? આના બરાબર ધારી લેવાનું. જેનું વિકલિત આપણી પાસે હોય તે વિધેય બરાબર ધારી લેવાનું. કોનું વિકલિત છે? તો આ છેદમાં જે વિધેય છે એનું વિકલિત આપણી પાસે છે
તો આપણે એના બરાબર દાડી લેવાનું. એટલે ધારો કે 3 cos x પ્લસ 2 sin x ઇક્વલ ટુ t. ચાલો હવે શું થશે તે જુઓ. તો 3 તો અચળ છે, cos xનું માઇનસ sin x પ્લસ 2 sin xનું થઈ જશે cos x બ્રેકેટ ઓવર ઇન્ટુ dx ઇક્વલ ટુ dt. એટલે ધેરફોર ચાલો આને પહેલાં લખી દઈએ તો 2 cos x માઇનસ 3 sin x dx ઇક્વલ ટુ dt. આ સ્ટેપ મારાથી 2 વખત લખાઈ ગયા છે, તમારે એક જ વખત લખવાનું છે, બરાબર. ચાલો એટલે હવે શું થશે તે જોઈએ. તો ધેરફોર આપણી પાસે શું આવશે તે, તો ધેરફોર I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન 2 cos x માઇનસ 3 sin x dx એના બરાબર શું લખાય, તો 2 cos x માઇનસ 3 sin x dx ના સ્થાને dt લખાય. એટલે અહીં લખાશે dt અને છેદમાં 3 cos x પ્લસ 2 sin x એના બરાબર શું લખાય, તો એના બરાબર t છે. એટલે આપણી પાસે આવશે I બરાબર 1/2 ઇન્ટિગ્રેશન dt બાય t. ધેરફોર I બરાબર 1/2 બાર, એટલે અહીં થઈ જવાનું dt ના છેદમાં t. અહીં પણ માંથી આ સ્ટેપ 2 વખત લખાઈ ગયું છે, તમે એક જ વાર લખજો, બરાબર. એટલે ઇઝ ઇક્વલ 1/2. ચાલો dt ના છેદમાં t છે એટલે એનું સંકલિત શું થશે, log માનાંકમાં t પ્લસ c. ધેરફોર I બરાબર 1/2 log માનાંકમાં t. t એટલે શું આપણે ધાર્યું, તો t એટલે તો આપણે ખબર જ છે 3 cos x પ્લસ 2 sin x. મૂકી દઈએ કિંમત 3 cos x પ્લસ 2 sin x બરાબર પ્લસ c. હવે 3 cos x પ્લસ 2 sin x ધન છે કે ઋણ એ આપણે જાણતા નથી, માટે માનાંક જ રહેવા દેવાનું. ચાલો હવે આપણે 25 જોઈએ. 1 છેદમાં cos સ્ક્વેર x ઇન્ટુ બ્રેકેટમાં 1 માઇનસ tan x આખાનો વર્ગ. વિદ્યાર્થી મિત્રો 1 માઇનસ tan x છે, આનું તમે વિકલન કરો તો વિકલિત તમને શું મળશે, તો 1નું 0 માઇનસ tan xનું શું થાય, sec સ્ક્વેર x થાય, બરાબર. તો તમે ધ્યાનથી જુઓ તો 1 છેદમાં cos સ્ક્વેર એટલે શું, તો sec સ્ક્વેર. જ્યારે પણ tan વાળો દાખલો આપ્યો હોય અને અંદર cos હોય તો મોટે ભાગે tanનું વિકલન આપણે કરીએ તો sec સ્ક્વેર આવે, તો sec સ્ક્વેરને એડજસ્ટ કરવાનો પ્રયાસ કરવાનો, બરાબર. tan વાળા દાખલામાં મોટે ભાગે આ રીતે જ થતો હોય છે કે tan આપ્યો હોય અને cos આપ્યો હોય કે sec આપ્યો હોય તો tan xનું વિકલિત sec સ્ક્વેર xને સેટ કરવાનું. તો અહીં શું થશે, આપણે સેટ કરવું હોય તો સૌપ્રથમ તો રકમ લખી દઈએ. હવે જોજો 1 માઇનસ tan x છે તો tan xનું તો sec સ્ક્વેર x થાય. તો આપણે એક કામ કરીએ, 1 છેદમાં cos સ્ક્વેર એટલે શું, તો sec સ્ક્વેર. એટલે 1 છેદમાં cos સ્ક્વેર sec સ્ક્વેર, એટલે અહીં લખી દીધા sec સ્ક્વેર x dx છેદમાં 1 માઇનસ tan x આખાનો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે tan xનું વિકલિત તો sec સ્ક્વેર x થાય, એટલે આપણે ધારી લઈએ, ધારો કે 1 માઇનસ tan x ઇક્વલ ટુ t. ચાલો 1નું તો 0 થઈ જાય, માઇનસ tan xનું sec સ્ક્વેર x dx ઇક્વલ ટુ tનું dt. આપણને તો sec સ્ક્વેર x dxની જરૂર છે, તો sec સ્ક્વેર x dxને કરતાં બનાવી તો માઇનસ આ સાઈડ આવી જશે, એટલે માઇનસ dt. એટલે I બરાબર ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર x dxના સ્થાને શું મૂકી દેવાનું, માઇનસ dt છેદમાં 1 માઇનસ tan xના સ્થાને શું મૂકી દેવાનું, t. એટલે t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ચાલો હવે શું થશે, -12. હવે 1 છેદમાં t સ્ક્વેર એટલે t રેઝ ટુ -2 dt. હવે આપણે જાણીએ છીએ x રેઝ ટુ n હોય તો સંકલિત શું થાય, તો x રેઝ ટુ n પ્લસ 1 છેદમાં n પ્લસ 1. એટલે અહીં શું થશે, t રેઝ ટુ -2 પ્લસ 1 છેદમાં -2 પ્લસ 1. હવે -2 પ્લસ 1 એટલે તો -1 અને છેદમાં -2 પ્લસ 1 એટલે -1 પ્લસ c. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે t રેઝ ટુ -1 એટલે 1 છેદમાં t પ્લસ c. tની કિંમત શું છે મૂકી દઈએ, તો 1 છેદમાં tની કિંમત, તો tની કિંમત છે 1 માઇનસ tan x મૂકી દો, એટલે 1 છેદમાં 1 માઇનસ tan x પ્લસ c. તો આ થયો તમારો આન્સર. ખ્યાલ આવી ગયો ને?